રાજકોટના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક હવે ગરમાવો જોવા મળી રહ્યો છે। તો આ રાજકીય સમાચાર રાજકોટથી રાજકોટના રાજકારણમાં જે ગરમાવો આવ્યો છે, સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાની સભા। તો સભા જાહેર થયા પૂર્વે ભાજપમાં એક્શન મોડમાં જોવા મળ્યું છે। તો પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને શહેરમાં સક્રિય થવાનો આદેશ આપવામાં આવ્યો છે। ઘણા સમયથી હાજર ન રહેતા અરવિંદ રૈયાણી હવે સક્રિય થઈ ગયા છે। તો ચૂંટણીમાં આપ ખેલ ન બગાડે તે પૂર્વે ભાજપ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। જૂના જોગીઓને હવે મેદાને લાવવાનું ભાજપે શરૂ કરી દીધું છે। આગામી 30 ઓગસ્ટના રોજ ગોપાલ ઇટાલિયાની સભા યોજાવા જઈ રહી છે, તેને લઈને ભાજપ એક્શનમાં છે। આપને ચૂંટણીમાં 35,000થી વધુ મત મળ્યા હતા। પાટીદાર વિસ્તારમાં પાટીદાર નેતાને ભાજપે સક્રિય કર્યા। તો રાજકોટના રાજકારણમાં આ ગરમાવો જોવા મળી રહ્યો છે। સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાની સભા યોજાવા જઈ રહી છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે ધ્રુવ, જે પ્રકારે રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, ગોપાલ ઇટાલિયાની જે જનસભા યોજાવાની છે, તેને લઈને હવે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, શું કહેશો? ચોક્કસથી રાજકોટના રાજકારણમાં ગરમાવો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાની એક જાહેર સભા છે તે યોજાવાની છે, ત્યારે ગોપાલ ઇટાલિયાની સભામાં કહી શકાય કે અનેક જે આપના જે આગેવાનો અને કાર્યકર્તાઓ પણ હાજર રહેશે। ભાજપ જે કહી શકાય કે જે અત્યારે પૂર્વ વિસ્તાર છે તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે। પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી પાર્ટી એટલે જે કહી શકાય કે જે શહેરનું જે રાજકારણમાં તે ફરી એક વખત સક્રિય થયા છે। ઘણા સમયથી શહેર ભાજપના કાર્યક્રમમાં હાજર ન રહેનારા જે અરવિંદ રૈયાણી છે તે ફરી એક વખત સક્રિય થયા છે। મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક ભાજપનો ખેલ બગાડી શકે છે અને તેના જ કારણે હાલ અત્યારે અરવિંદ રૈયાણી જે સામાકાંઠા વિસ્તારમાં ફરી એક વખત સક્રિય થયા છે। જૂના જોગીઓ ફરી એક વખત મેદાનમાં આવે પ્રકારના પ્રયત્નો છે તે શરૂ થયા છે। આગામી 30 ઓગસ્ટના રોજ વિધાનસભા 68માં ગોપાલ ઇટાલિયાની જાહેર સભા થવાની છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવા વિધાનસભાની ચૂંટણીમાં 35,000થી વધુ મત મળ્યા હતા। એટલે કે હાલ અત્યારે પાટીદારોનો જે પ્રભુત્વ વાળો વિસ્તાર છે, એટલે કે રાજકોટ પૂર્વ વિસ્તાર, ત્યાં અત્યારે આમ આદમી પાર્ટી પોતાનો જોર લગાડી રહી છે। ત્યારે ફરી એક વખત ભાજપના જે જૂના જોગી છે એટલે કે અરવિંદ રૈયાણી પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે તે ફરી એક વખત સક્રિય થયા છે અને તેમના જે તેમની જે ટીમ છે તે પણ સક્રિય થયા છે। એટલે અનેક જે તર્ક વિતર્ક અત્યારે સામે આવી રહ્યા છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। ગોપાલ ઇટાલિયાની જે જનસભા યોજાવા જઈ રહી છે તેને લઈને ભાજપ એક્શન મોડમાં આવ્યું છે। સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાની જનસભા યોજાવા જઈ રહી છે। તો સભા જાહેર થયા પૂર્વે ભાજપ પણ એક્શન મોડમાં આવી ગયું છે।